પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ચકચારી BZ કૌભાંડ મામલે તપાસ એજન્સીએ કરી ચાર્જશીટ. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ 250 પાનાની પુરવણી ચાર્જશીટ. કથિત 6,000 કરોડના કૌભાંડનો આંકડો 172 કરોડ પર અટક્યો. મંજૂરી વગર પૈસા ઉઘરાણી રોકાણકારોને છેતરે હોવાનો આરોપ. 11,000થી વધુ રોકાણકારો પાસેથી રોકાણના નામે રૂપિયા ઉઘરાવ્યા. રાજ્યભરમાં BZની 18 બ્રાન્ચમાં 51 કર્મચારી કરતા હતા કામ. BZ ગ્રુપ દ્વારા વિદેશ પ્રવાસ સહિતની લાલચ અપાતી હોવાનો આરોપ. તપાસ એજન્સીએ કેસમાં કુલ 727 સાક્ષી દર્શાવ્યા. 6,000થી વધુ રોકાણકારોને રૂપિયા ચૂકવવાના બાકી હોવાનો ખુલાસો. લક્ઝરિયસ ગાડીઓ લીધાનો અને કેસને લગતા કેટલાક લોકો ફરાર હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ. આગામી દિવસમાં ચાર્જ ફ્રેમ કરી આગામી કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સાથે ડીવાયએસપીનો સંબંધ સામે આવતા ચકચાર. અગાઉ ઝડપાયેલા આરોપીઓએ લીંબડી ડીવાયએસપી સંપર્કમાં હોવાનો પણ કર્યો દાવો. આરોપીઓ પાસેથી મળેલા 3 મોબાઈલમાં લીંબડી ડીવાયએસપીના નામથી સેવ થયેલો નંબર મળી આવ્યો. ડીવાયએસપી વિશાલ રબારીએ ખનીજ માફિયાઓના સંપર્કમાં હોવાનો સ્પષ્ટ કર્યો ઇનકાર. પ્રાંત અધિકારી તાત્કાલિક ધોરણે હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરના વઢવાણમાં પુરવઠા વિભાગે દરોડા પાડી શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહીની ફેક્ટરી ઝડપી. છેલ્લા અનેક વર્ષથી ધમધમતી હતી ફેક્ટરી. 62,000 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પુરવઠા વિભાગે 51 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી કરી. અમદાવાદમાં વટવા નજીકના રોપડ ગામ નજીક દુર્ઘટના. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી. પિલર બ્લોક ફિટ કરતા સમયે દુર્ઘટના સર્જાઈ. ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં.